બંધો ઘણા છે, આમ છતાં એ મોટાભાગના બંધોનું જે પાણી છે એ બિન આદિવાસી વિસ્તારમાં કે નીચેના વિસ્તારમાં જાય છે. તેની ભૌગોલિક સ્થિતિ કેટલેક અંશે એને કારણે ત્યાં સિંચાઈની વ્યવસ્થા નહોતી. અનેક પ્રકારના સંશોધનો થયા અને એમણે સરકારને બતાવ્યું કે જો આદિવાસી વિસ્તારની અંદર ખેતી છે એને સમૃદ્ધ કરવી હોય, એ એકથી વધુ પાક લઈ શકે, જો એવું પ્રકારનું કરવું હોય તો એને માટે ચેક ડેમ, નાના પ્રકારના ડેમ બાંધીને કે વધુમાં વધુ લિફ્ટ ઇરિગેશન કરીને, કારણ કે ત્યાં ભૌગોલિક વિસ્તાર એવો છે કે ત્યાં લિફ્ટ ઇરિગેશનની જરૂરિયાત રહે, તો લિફ્ટ ઇરિગેશન કરીને પણ ત્યાં પાણી આપવું. અને એ રીતે સિંચાઈની યોજનાથી આજે એમનું જે પાક છે 1 થી 3 પાક લઈ શકે એવું પણ જોવા મળ્યું છે. આવકની અંદર એની વધુ પ્રકારની વૃદ્ધિ થઈ છે એવું પણ મળ્યું છે. એક બાબત એ રાખી કે આદિવાસીના જે યુવાનો છે એ અભ્યાસ દરમિયાન પછી શું, કારણ કે ત્યાંની ખેતી એટલી મોટી વિશાળ નથી, જમીન એટલી બધી મોટી નથી કે જેને કારણે એના આખા કુટુંબનું ગુજરાન ચાલી શકે, વરસાદ આધારિત છે. તો એને યુવાનો છે એ યુવાનો પોતે કરતાના વ્યવસાય કરતાં બીજા કંઈક વ્યવસાયમાં જાય એને ખ્યાલમાં રાખીને આખા ગુજરાતની અંદર જે યુવાનો છે, ખાસ કરીને 15 થી 35 વર્ષના છે, એમને માટે આપણે કૌશલ્ય તાલીમ ગોઠવી કે કૌશલ્ય પ્રકારની જો તાલીમ લેવા ઈચ્છતા હોય તો એનો આખો એક સર્વે કરવામાં આવ્યો અને ગુજરાતની અંદર આવા 3.70 લાખ યુવાનો મળ્યા. અને 3 યુવાનો અને યુવતી બંને, યુવક યુવતીઓ, આ લોકોને એક સર્વે કરી એ કયા પ્રકારની તાલીમ લેવા ઈચ્છે છે. કારણ કે અનેક પ્રકારની તાલીમો અપાય છે, પણ એને પોતાને કઈ તાલીમ અનુકૂળ છે, એ કઈ કરી શકશે, પ્રાદેશિક રીતે શું કઈ રીતે આગળ વધશે, અને એનું શિક્ષણને ખ્યાલમાં રાખવામાં આવ્યું. તો આ રીતે આવા યુવાનોને તાલીમ આપીને પણ વધુમાં વધુ એ લોકો કંઈ ને કંઈ રોજગારી, સ્થાયી અને કંઈક સારી આવક મેળવી શકે એ પ્રકારનું કામ થયું. વીજળીકરણ, આદિવાસી વિસ્તારની અંદર વીજળીકરણના કાર્યક્રમને બહુ મોટા પાયે અમલીકરણ કરવામાં આવ્યું છે. અને આજે બહુ એમ કહી શકીએ બહુ ઓછા કુટુંબો હશે કે જેમને ત્યાં વીજળી નહીં હોય. મોટાભાગના કુટુંબો છે એને આ કાર્યક્રમ નીચે આવરી લેવામાં આવ્યા છે. જે બાકી રહે છે એને પણ પ્રતિવર્ષ એમને આ જે બાકી રહેતા કુટુંબોને વીજળી આપવાનું એક સ્વીકારવામાં આવ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ, જો આદિવાસી જે કાંઈ વસ્તુ ઉત્પાદન કરે છે એને ત્યાંના જે સ્થાનિક જો વેપારી વર્ગ હશે તો એને પૂરતો ભાવ નહીં આપે. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમાં રોડનું જે કામ છે, રોડ રસ્તાનું કામ, એ બહુ મોટા પાયે ધરવામાં આવ્યું છે. અને આજે આદિવાસી વિસ્તારના જે ક્યાંય પસાર થાય છે ત્યાંથી આપ જોઈ શકશો કે રાજ્ય ધોરીમાર્ગ હશે અથવા તો જિલ્લાનો કે એકબીજા ગામને જોડતા રસ્તાઓ લગભગ પૂરા કરવામાં આવ્યા છે. તો આ રીતે આદિવાસી વિસ્તારની અંદર જે આ વનબંધુ કલ્યાણ યોજના નીચે જે કાર્યક્રમો મૂકવામાં આવ્યા એમાં સ્થાનિક રીતે આદિવાસીઓ સામાજિક રીતે, સાંસ્કૃતિક રીતે, આર્થિક રીતે, આરોગ્ય રીતે, શૈક્ષણિક રીતે એનો સંપૂર્ણતઃ આગળ વિકાસ થઈ શકે અને કંઈક કેટલાક પરિણામો છે એ પરિણામો આપણે હાંસલ કરી શકીએ એ પ્રકારનું એક આયોજન થઈ રહ્યું છે. માત્ર આયોજન થયું છે એવું નહીં, પણ અત્યારે એનું અમલીકરણ પણ મોટા પાયે થઈ રહ્યું છે અને એના પરિણામો પણ જોવા મળે છે. મેં તમને પહેલાં કહ્યું એમ કે આ જે આદિવાસી વિસ્તાર છે એની અંદર 83% વસ્તી છે, પરંતુ બાકીની 16% વસ્તી કે જે ગાંધીનગરમાં પણ છે, અમદાવાદમાં છે, ગુજરાતના બાકીના જે આદિવાસી વિસ્તાર સિવાય જુદા જુદા શહેરોમાં છે. એટલે સરકાર અથવા તો જે આદિજાતિ વિકાસ વિભાગ છે એમને આદિવાસી સમાજનો સંપૂર્ણ અને આગળ વિકાસ થાય એમાં રસ છે. અને એટલે એ વિસ્તારને નહીં જોતા અત્યારે શહેરી જે વિસ્તાર છે એ શહેરી વિસ્તાર તરફ પણ આપણે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અને એની રીતે શહેરી વિસ્તારની અંદર પણ અનેક પ્રકારના જે કાર્યક્રમો છે આદિવાસી વિકાસ સંદર્ભમાં એ કરવામાં આવી રહ્યા છે. તો મેં બહુ જ ટૂંકની અંદર પણ અત્યારના સમયની અંદર આદિવાસી વિકાસ માટે શું શું થઈ રહ્યું છે એની કેટલીક વાત કરી. મિત્રો, આ પણ એક એ બાબતની સાથે સાથે આપણે એના કેટલાક જે પ્રશ્નો છે એ પ્રશ્નોને પણ જોવા પડે. જો સમાજનો વિકાસ કરવો હોય, જો તમે કારણ જાણતા હશો તો તમે આપણે પરિણામ સુધી પહોંચી શકશો. આપણે સમાજશાસ્ત્રની અંદર જે આદિવાસીઓના પ્રશ્નો જોતા હતા કે ભાઈ ફરતી ખેતી કરે છે, ગરીબી છે, એવી કેટલાક એ પ્રશ્નો પરંપરાગત પ્રશ્નો હતા. હું આજે તમારી સાથે જે પરંપરાગત પ્રશ્નોની સાથે સાથે પણ કેટલાક મહત્ત્વના જે આધુનિક પ્રશ્નો, ખાસ કરીને ઔદ્યોગિકરણ થયું, વૈશ્વિકરણ, શહેરીકરણ, તો આવા જે પ્રશ્નો છે એને કારણે આદિવાસીઓની અંદર કેટલાક નવા પ્રકારના પણ પ્રશ્નો થયા છે.
ત્યાં બંધો બંધા, એને કારણે લોકોને બહાર જવું પડ્યું. તો એ બી એક નવા પ્રકારના પ્રશ્નો પણ આવે છે. એટલે વિકાસના સંદર્ભની અંદર વિકાસની વાત કરી એ ઘણું સારું થઈ રહ્યું છે, પણ એ વિકાસના સંદર્ભની અંદર જે પ્રશ્નો છે એને જો આપણે જોઈએ તો ભવિષ્યની અંદર જે બીજા વિકાસના કામો મુકાય ત્યારે આ પ્રશ્નોને એક નજરઅંદાજ ન થાય, એ આપણે એક મુખ્ય બાબત છે. અને આપણે એક સમાજશાસ્ત્રની સાથે છીએ ત્યારે છેલ્લામાં છેલ્લા એમના કેવા પ્રશ્નો છે અને છેલ્લામાં છેલ્લા કેવા કાર્યક્રમો છે એથી પણ આપણે વાકેફ બનવું પડે. સૌથી મહત્ત્વની બાબત છે આદિવાસીની અંદર શિક્ષણ. જો શિક્ષણ સારું હશે તો જ એ સમાજનો વિકાસ થશે. એટલે પ્રશ્નની અંદર આપણને સૌથી પહેલી બાબત એની શિક્ષણ દેખાય છે, અને શિક્ષણની અંદર અપવ્યય અને સ્થગિતતા એ બહુ જ મોટો ભાગ ભજવે છે. આમ એમ કહી શકીએ કે કોઈ પણ સમાજનો સામાજિક આર્થિક વિકાસ કરવો હોય તો સામાજિક આર્થિક વિકાસ માટે શિક્ષણ એક ગુરુ ચાવી છે. શૈક્ષણિક વિકાસ થશે તો એ સમાજની અંદર જાગૃતિ આવશે, એ બાહ્ય દુનિયા છે એનાથી જાણકાર બનશે અને એને લઈને એ પોતે કંઈક આગળ આવી શકશે. આદિવાસી વિસ્તારની અંદર ત્યાંની જે શાળાઓ છે એ ભૌગોલિક રીતે મેં કહ્યું એમ એ પરિસ્થિતિની અંદર જે શિક્ષણના ધારા પરિણામો આવવા જોઈએ નથી આવતા. બાળકો શાળા છોડી જવાના અથવા તો એમાં નાપાસ થવાના ઘણા કિસ્સા બને છે. આની અંદર પણ એનું જે કૌટુંબિક સ્થિતિ જે જવાબદાર છે, ગરીબાઈ છે, પશુધન એનો એક સાથેનો વ્યવસાય છે, એને કારણે બાળકોને એમાં રોકે છે. મા બાપ મજૂરી કરતા હોય તો બીજા સંતાનોને ત્યાં રાખવા પડે, એ પણ એક પ્રશ્ન છે. અને આને લઈને એ શિક્ષણ તરફ જેટલું એમનું ધ્યાન જવું જોઈએ એ ગયું નથી, એટલે અપવ્યય અને સ્થગિતતા એ જોવા મળે છે. એ જ રીતે આદિવાસીની અંદર માધ્યમનો એક બહુ મોટો સવાલ છે. આ બહુ ચર્ચાસ્પદ છે કે એમ પણ કહેવાય છે કે મુખ્ય પ્રવાહની સાથે એમને શિક્ષણ આપવું જોઈએ, પણ આદિવાસીની અંદર બહુ ખ્યાલ રાખવો જોઈએ કે એમની જે ગુજરાતની અંદર જે જુદી જુદી જાતિઓ છે એની અંદર જુદી જુદી બોલીઓ પણ છે. એટલે જે કુટુંબ, જે વાતાવરણ, જે સમાજની અંદર એ વાત કરે છે, વાતચીત કરે છે, એની ઘરની જે વાત છે એ જ્યારે સ્કૂલમાં આવે છે ત્યારે એમને આખી જે ગુજરાતી છે એનાથી એને ટેવાવું પડે છે, બોલવું પડે છે અને વ્યવહારમાં મૂકવી પડે છે. આને કારણે એની જે ભૂમિકા છે, એની માનસિકતા છે એ લગભગ એમ કહી શકાય કે ડબલ ભૂમિકા ભજવતી હોય એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે. એટલે માધ્યમ, અને મેં કહ્યું એમ કે માધ્યમ એ બહુ ચર્ચાસ્પદ છે, કારણ કે કેટલાક લોકો એમ કહે છે કે એને ગુજરાતીમાં આપવું જોઈએ, કેટલાક એમ કહે છે કે એની પોતાની જે બોલી છે એમાં, એની પોતાની ભાષા છે એમાં આપવું જોઈએ. પરંતુ એક અમે અભ્યાસકર્તા તરીકે, સંશોધક તરીકે એમ જરૂર હું કહી શકું કે જે શરૂઆતનો તબક્કો છે એમાં જો એમને એની બોલીની જો અંદર વાત કરવામાં આવે તો એના પરિણામો સારા આવે. અને એનો આપણી પાસે દાખલો પણ છે. દાખલા તરીકે તમે જો પ્રાથમિક શાળા, એક ગામની અંદર પ્રાથમિક શાળા અને આશ્રમ શાળા, આ બંનેની જો તમે સાથે લ્યો તો આશ્રમ શાળા છે એની અંદર જે કંઈ આદિવાસી બાળકો છે, કારણ કે 24 કલાકની છે, ત્યાં રહેવાનું છે, અને એને કારણે એ જે બોલે છે, ત્યાં જે ગ્રુપમાં છોકરા બોલે છે એ પોતપોતાની ભાષાની અંદર વાત કરે છે. ત્યાંના શિક્ષકો છે મોટે ભાગે પણ ત્યાં સ્થાનિક, ત્યાં એ સમાજના હોય છે, એટલે વાતચીતની અંદર એ શિક્ષણ સિવાયની જે કંઈ વાત છે એ લગભગ આદિવાસી બોલીમાં બોલે છે, અને એને કારણે ત્યાં તમને એના પરિણામો છે એ પરિણામો આપણે સારા હાંસલ કરી શક્યા છીએ. અને એટલે જ પ્રતિવર્ષ આપણે આશ્રમ શાળાઓ છે, 1953ની અંદર જે આશ્રમ શાળા ધારો અમલમાં આવ્યો ત્યારથી શરૂ કરીને અત્યારે 2010 સુધી પ્રતિવર્ષ આપણે આશ્રમ શાળાની સંખ્યામાં વધારો કરતા રહીએ છીએ. એનું કારણ પણ એ જ છે. એટલે માધ્યમ એ મોટો સવાલ હોવા છતાં પણ એ આદિવાસીઓની અંદર એ શિક્ષણની અંદર, એ વિકાસની અંદર, શૈક્ષણિક વિકાસની અંદર એક અવરોધક બળ છે એવું આપણે જરૂર કહી શકીએ. મિત્રો, એ જ રીતની એક બાબત છે આદિવાસીની અંદર, જે અત્યારે વિકાસની વાત કરીએ છીએ એની અંદર એક બહુ મોટો પ્રશ્ન થઈ ગયો હોય એ માત્ર ગુજરાત સ્તરે નહીં, દેશ સ્તરે નહીં, પણ આંતરરાષ્ટ્રીય સ્તરે છે, અને એ છે આદિવાસીઓની જળ, જંગલ અને જમીનની વાત. મેં આપને કહ્યું એમ આદિવાસી વિસ્તારની અંદર નદીઓ બહુ છે, બંધો છે. માત્ર ગુજરાતમાં નહીં પણ સમગ્ર દેશનો જો આદિવાસી વિસ્તાર જોવામાં આવે તો આ રીતની સ્થિતિ છે. પણ આમ છતાં એમને પાણીનો અને સિંચાઈનો મોટો પ્રશ્ન છે. આદિવાસીના લોકો એ જંગલ નજીક, જંગલ પર આધારિત હોવા છતાં આપણો બ્રિટિશ શાસન પહેલાં એ લોકો જંગલ ઉપર જ નિર્ભર રહેતા હતા, અને આમ છતાં આજે જંગલની અંદરથી એમને એ મેળવવું, કારણ કે જંગલના પણ કેટલા કાનૂન છે એની અંદર એ રાજ્ય સરકાર હસ્તક છે, એ જંગલની અંદર પ્રવેશી ન શકે, એમની જે વસ્તુઓ છે એનો ઉપયોગ ન કરી શકે એ છે. એટલે જંગલ પણ એમને માટે એક બહુ મોટો પ્રશ્ન અત્યારે જળ, જંગલ અને જમીન. આદિવાસીઓ માટે જે જમીન, ખેતીની જમીન છે એ મિત્રો માત્ર આર્થિક રીતે નહીં જોવાનું,
પરંતુ એ જમીન છે એ એમના સામાજિક દરજ્જો નક્કી કરે છે. એમના આધારે એમને કંઈક નાણાં જરૂરિયાત હોય તો એ નાણાં પણ મેળવી શકે છે. એટલે અને એની સમાજનું એ કુટુંબનું જે મૂલ્યાંકન છે એ મૂલ્યાંકન એના આધારે થાય છે. એ જમીન હોય તો એ પશુપાલન કરી શકે છે. અને ગુજરાતની અંદર આપણે એમ કહી શકીએ કે આદિવાસીઓ માટે એ પશુધન એ પહેલાં આપણે એમ કહેતા હતા કે ગૌણ વ્યવસાય હતો, પણ હવે મુખ્ય વ્યવસાય બનતો ગયો છે. અને ગુજરાતની અંદર આપને આશ્ચર્ય થશે પણ બનાસની અંદર એટલા પશુઓ આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આપવામાં આવ્યા, જેને કારણે જે દૂધનું ઉત્પાદન થયું એ ડેરી આજે પ્રથમ ક્રમાંકમાં આવી ગઈ છે. તો જમીન એ આદિવાસીઓ માટે બહુ મહત્ત્વની બાબત છે. અને આમ છતાં એ જમીન કોઈ રીતે એ વિકાસની રીતે કેટલાક લોકો સ્થાનિક રીતે એની સાથે છળકપટ કરીને એ કોઈ પણ રીતે એની જમીન ધીમે ધીમે ઓછી થતી જતી હોય એવું દેખાય છે. અને એના આપણી પાસે આંકડા પણ છે. દાખલા કે 1961ની અંદર ગુજરાતની અંદર 53%, 58% કુટુંબો એ આદિવાસી કુટુંબો ખેતી કરતા હતા. આજે 2001ની અંદર એ લગભગ 43% આવી ગયા છે. અને આદિવાસીની જમીન ન જાય એના માટે સરકારે મહેસૂલ રીતે કાનૂનો પણ કર્યા છે. 1961ની અંદર 73 કાનૂન લાગુ પડ્યો અને 1982ની અંદર 73 એ કાનૂન લાગુ પડ્યો કે જેની અંદર આદિવાસીની જમીન છે એ કોઈ પણ રીતે હસ્તાંતરિત ન થવી જોઈએ. અને આમ છતાં આ થાય છે એ પણ એક હકીકત છે. તો જળ, જંગલ અને જમીન એ આદિવાસીઓ માટે બહુ મહત્ત્વનો પ્રશ્ન છે. ગુજરાતના વિકાસની અંદર વિકાસ થાય એને માટે આપણે ત્યાં અનેક પ્રકાર ઘણા બંધો બંધાયા. સાબરકાંઠાથી ડાંગ સુધીમાં જોશો તો અનેક પ્રકારના મોટા જળાશયો થયા છે. જ્યારે આ જળાશયો બન્યા ત્યારે એને કારણે ઘણા કુટુંબોને ત્યાંથી સ્થળાંતરિત થવું પડ્યું, વિસ્થાપિત થવું પડ્યું છે. અને આ વિસ્થાપિત થવામાં સૌથી વધુ જો હોય એમ કહી શકાય કે 90% ઉપરાંત તો એ આદિવાસી કુટુંબો છે. એટલે આદિવાસીઓ માટે વિસ્થાપન અને પુનઃસ્થાપન એ ઘણો પ્રશ્ન છે. કારણ કે વિસ્થાપિત થવાથી આદિવાસીને જરૂર આપણે રાજ્ય સરકાર દ્વારા એને પેકેજ આપવામાં આવે છે, ભૌતિક કેટલીક એના સગવડતાઓ કરવામાં આવે છે, પરંતુ આપણે જોવું જોઈએ કે એને આદિવાસીઓને એનો જંગલ, એમનો ભૌગોલિક વિસ્તાર, એમની નદીઓ એની સાથે એક સાંસ્કૃતિક રીતે, એક માનસિક રીતે એની સાથે એનું જોડાણ છે. એટલે આ માનસિક રીતેનું જે જોડાણ છે, સાંસ્કૃતિક જે પરંપરા પ્રમાણેનું જોડાણ છે, એના જવાથી એને ખૂબ જ દુઃખ થાય છે. અને વિસ્થાપન અને પુનઃસ્થાપન એ આપણે આપણી યોજના, આપણા કાર્યક્રમ, આપણે જે વિચાર્યું છે એ પ્રમાણે કરીએ છીએ, એમના પ્રમાણે મળતા નથી. અને એને કારણે એ લોકોની અંદર એક પ્રકારનો થોડો અસંતોષ હોય એવું જરૂર ચોક્કસ દેખાય છે. માનવ વિકાસ, અત્યારે આપણે હ્યુમન ઇન્ડેક્સ આધુનિક રીતે જે શબ્દ પ્રયોગો કરીએ છીએ એમાં હ્યુમન ઇન્ડેક્સની આપણે વાત કરીએ છીએ. એમનો આર્થિક રીતે, શૈક્ષણિક રીતે અને આરોગ્ય રીતે જે કંઈ પ્રકારે આટલા વિકાસના કાર્યક્રમોમાં આ 60 દશકની અંદર જે કંઈક વિકાસ થવો જોઈએ, જે કંઈક પરિણામો મળવા જોઈએ એ આપણે એટલા મળી શક્યા નથી. એટલે જ્યારે માનવ વિકાસ ન થાય ત્યારે સ્વાભાવિક છે કે એની પોતાની જે સ્થિતિ છે કયા પ્રકારની હોય એ આપણે જોવું જોઈએ. કેટલીક બાબતો એમના જાતિગત બાબતની પણ છે કે જેમાં એ આદિવાસી સમાજ એ પોતે આદિવાસી તરીકેનો એની અસ્મિતા, એમની સંસ્કૃતિ, અને અસ્મિતા અને સંસ્કૃતિ એટલે એમના ચિત્રો, એમની કલાઓ, એમના નૃત્યો. આજે એમના નૃત્યો આંતરરાષ્ટ્રીય સ્તરે છે. દાખલા તરીકે એમના ચિત્રો જો તમે વડોદરા જિલ્લાની અંદર રાઠવા જાતિને જુઓ તો ત્યાંના જે પિઠોરા ચિત્રો છે, વારલીના પેઇન્ટિંગ જુઓ, ગરાસિયાના ભવાડા પેઇન્ટિંગ જુઓ તો એટલા બધા સમૃદ્ધ છે. પરંતુ એ ચિત્રો છે એને આપણે એક વિકાસના કામ સાથે જોડી નથી શકાય, પણ એક આપણી કમનસીબી છે. એમના નૃત્યો કે આજે રાજ્ય સ્તરે નહીં, દેશ સ્તરે નહીં, પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામ્યા છે, કાર્યક્રમોમાં આપવા પણ જાય છે. હું એમ માનું કે આ જે બધી બાબતો છે, આ જે વિકાસના કાર્યક્રમો છે, એની સાથે જો આને જો જોડવામાં આવે તો સ્વાભાવિક છે કે એના કેટલાક આપણે પરિણામો મેળવી શકીએ. આદિવાસી સમાજની અંદર જે કંઈક બિનાદિવાસી સમાજના જે કેટલાક દૂષણ છે, આપણે ત્યાં એક સમાજશાસ્ત્રની અંદર આદિવાસી સંસ્કૃતિની બહુ વાત કરવામાં આવે છે કે આદિવાસી સંસ્કૃતિની જાળવણી કરવી જોઈએ. શા માટે જાળવણી કરવી જોઈએ એ આપણી પાસે આપણને એક પ્રશ્ન થવો જોઈએ. પરંતુ મિત્રો, આદિવાસી સમાજની અંદર સૌથી મહત્ત્વની બાબત કે જે આ બીજા વિસ્તારોની અસમાનતા છે એ અસમાનતાની વાત ત્યાં નથી. અહીં
બિન આદિવાસી સમાજમાં જે સ્ત્રીનો દરજ્જો છે એના કરતાં આદિવાસી સમાજમાં સ્ત્રીનો દરજ્જો ઘણો આગળ છે. વિધવાના ખ્યાલો જે બિન આદિવાસી સમાજમાં છે એના કરતાં આદિવાસી સમાજમાં એ વિધવા સ્ત્રીને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે, મહત્ત્વનું સ્થાન આપવામાં આવે છે. તો આ એક એ જ રીતે મહેમાનોનું સ્વાગત કરવું, અન્યોની ઓછી જે જરૂરિયાતો છે ઓછી જરૂરિયાતથી સંતોષ માનવો, બહુ ભવિષ્યની અંદર ભૌતિક સંસ્કૃતિ માટે પ્રયાસો નહીં કરવા, આ એક આદિવાસી સંસ્કૃતિ છે. એટલે આપણે એમ કહીએ છીએ કે આદિવાસી સંસ્કૃતિની જાળવણી કરવી જોઈએ. પરંતુ આજે કેટલીક બાબતો એમાં પણ પ્રવેશવા માંડી છે. ખાસ કરીને આ સમાજને જે ભવિષ્યની અંદર સેક્સ રેશિયો, જ્યારે બિન આદિવાસી સમાજ તો આનાથી ખૂબ જ પરેશાન છે કે ત્યાં જે સ્ત્રી અને પુરુષ એ બંને વચ્ચેનો જે સેક્સ રેશિયો છે એનું જે પ્રમાણ છે એની નીચે ઘણો ગાળો છે. આપણે ત્યાં જ્યારે 1000 પુરુષોએ 920 સ્ત્રીઓ છે, એટલે કે 80ની 1000 ઘર પડે છે, તો આપણી વસ્તી તો અત્યારે અબજ ઉપર પહોંચી ગઈ છે. અને એમાં 50% ઉપર પુરુષો, તો તમે જોઈ શકશો કે એની સામે કેટલી સ્ત્રીઓની સંખ્યા ઓછી છે. અને આ જે સામાજિક પ્રશ્નો આપણી સામે આવવાના છે અને અત્યારે ફેસ કરી પણ રહ્યા છીએ, જે કેટલીક સામાજિક બળાત્કારો બને છે, છોકરીનું અપહરણ થાય છે, તો આ જે બધી બાબતો છે એ અત્યારે નિર્દેશ કરે જ છે. આ સેક્સ રેશિયોનું એ પ્રમાણ એ આપણને બતાવે છે. આદિવાસી વિસ્તારની અંદર આપણે ખૂબ જ ગૌરવ રૂપે કહી શકતા હતા કે ત્યાં સેક્સ રેશિયો ઘણો સારો છે. કેટલાક આદિવાસીઓની અંદર જે આદિમ જૂથો છે એ આદિમ જૂથોની અંદર તો પુરુષો કરતાં સ્ત્રીઓનું પ્રમાણ વધારે છે. અને એ રીતે આ એક બાબત ખૂબ સારામાં સારી જોવા મળતી હતી. પરંતુ એ અત્યારે જ્યારે મેં 0 to 6માં એમાં કેટલા પુરુષ ને સ્ત્રીનું પ્રમાણ છે, કુમાર ને કન્યાનું પ્રમાણ છે, એનો જ્યારે આંકડો જોયો ત્યારે એમ લાગ્યું કે એની અંદર પણ ધીમે કરતાં આ બિન આદિવાસી સમાજની જે કંઈક અસર છે એ અસર પહોંચ્યું એવું દેખાઈ રહ્યું છે. અને એટલે ત્યાં આ બાબત દેખાય છે. અત્યારે આ બાબતને બહુ જ નજરમાં રાખીને આગળના કાર્યક્રમ મૂકવા પડે એવી સ્થિતિ છે. કારણ કે જો ત્યાં પણ જો બહેનોનું પ્રમાણ ઓછું રહેશે તો એની પાસે એવી શક્તિ નથી, આર્થિક રીતે સદ્ધરતા નથી કે બહારથી કોઈ પણ સ્ત્રીને